પાટણના ગદુસણ ગામ નજીક લૂંટ ચલાવનારા 6 શખ્સોને એલસીબી પોલીસે ઝડપ્યા। પાટણ તાલુકાના ગદુસણ ગામ નજીક થોડાક દિવસો અગાઉ મહેમદપુર ખાતે આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતા મેનેજર પોતાના ગામ ચાણસ્મા તાલુકાના રૂપપુર ખાતે આવતા હતા। તે દરમિયાન અજાણ્યા 4 શખ્સોએ ઊભો રાખીને 89,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને જે અંગે ફરિયાદ નોંધાતા પાટણ એલસીબી પોલીસે વધુ તપાસ કરતા બાતમીના આધારે પોલીસે 6 શખ્સોને ઝડપી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। મહેમદપુર ગામ આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતા ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના ભદ્રેશકુમાર દવે પેટ્રોલ પંપ પર રાત્રે નોકરી પતાવીને ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન 4 શખ્સોએ બાઇક ઊભું રખાવીને રોકડ રકમ 89,000ની લૂંટ ચલાવી હતી, જેની તપાસ એલસીબી પોલીસે હાથ ધરી હતી। જેમાં બાતમીના આધારે એલસીબી પોલીસે ભાવુજી વદનજી ઠાકોર હાંસાપુર, હિતેશજી અભુજી ઠાકોર મહેમદપુર, કીર્તિસિંહ પરબતજી ઠાકોર મહેમદપુર, સંજયજી અગરાજી ઠાકોર રામનગર, રાહુલજી કનજી ઠાકોર રામનગર અને વિશાલજી સેધાજી ઠાકોર હાંસાપુરની રોકડ રકમ 89,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। જે રીતે આરોપીની તપાસ કરવામાં આવી છે, આરોપીએ આની પહેલા પણ એકવાર લૂંટનો પ્રયત્ન કર્યો હતો। જે રીતે તપાસમાં બહાર આવ્યું છે એ રીતે 21 જૂન 2025ના રોજ મીઠી વાવડી ખાતે આ પેટ્રોલ પંપના મેનેજરને આંતરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગામના લોકો આવી જતા આ લૂંટ નિષ્ફળ રહી હતી। આ નિષ્ફળતા બાદ ફરી એકવાર તારીખ 24 જૂન 2025ના રોજ આ લોકોએ ભેગા મળીને પેટ્રોલ પંપના મેનેજરના આવક જાવકના રસ્તા વિશે રેકી કરી હતી અને ફરી એ પ્લાનના આધારે તારીખ 25 જૂન 25ના રોજ આ લૂંટ કરવામાં આવેલી હતી। આરોપીઓ અલગ અલગ ગામના છે, જેમ કે હાંસાપુર, મહેમદપુર, રામનગર, આ રીતે અલગ અલગ ગામના કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે મેં આપને જણાવ્યું એ રીતે 21 જૂન 2025ના રોજ જે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ નિષ્ફળ રહ્યો હતો, એના સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ થયેલી નથી। એ તપાસના મુદ્દા તપાસના બાદ બહાર આવશે। આરોપીની ધરપકડ બાદ અમે રિમાન્ડની કાર્યવાહી પણ કરી છે। જે રીતે નામદાર કોર્ટ આપને રિમાન્ડ આપશે, તપાસ દરમિયાન જે પણ મુદ્દા બહાર આવશે આપને જણાવવામાં આવશે। તારીખ 25 જૂન 2025ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગદુસણ ગામે એક લૂંટની ઘટના બની હતી, જેમાં મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર પાસે રાત્રિના સમયે કેટલાક કિસમોએ ₹89,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના અંતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાલે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તેમજ આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન જે રોકડ રકમ ગયેલી છે એ કુલ 89,000 રૂપિયાની 100% રિકવરી કરવામાં આવેલી હતી। આ ઉપરાંત ગુનાના કામે જે અલગ અલગ વ્હીકલ ઉપયોગ કરેલા છે એ વ્હીકલને પણ પોલીસની ટીમે સીઝ કર્યા હતા। આ રીતે કુલ મુદ્દામાલની વાત કરીએ તો 2,84,010 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે। જે રીતે તપાસમાં અને એના ઇન્ટ્રોગેશન દરમિયાન આપણને જાણવા મળ્યું છે